જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે મારા ખેતરમાં જે વરિયાળી છે એનો હું વિડીયો લઈને આવ્યો છું. તો એમાં આપણે બધી વાત કરશું, પણ એના પહેલાં મારે થોડી તમને વાત કરવી છે. આ વિડીયો મારો જે જોવો હોય 50 જણ જોવું, 100 જણ જોવું, કે 1000 જોવું, કે લાખ જોવું, બધાને એક નમ્ર વિનંતી છે કે બધા વિડીયો જોવું છે પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે. તો તમે આ વિડીયો ચાલુ જ થાય ને જેવો જોતા હોય એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બધા સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો. હવે આપણે વાત કરીએ વરિયાળીની. તો મેં તમને આગળ પણ વિડીયો મૂક્યા હતા વરિયાળીના. તો તમે જો આ રીતની વરિયાળી છે, તમે અહીંયા નજદીકથી જોઈ શકો છો કે જો આ રીતની મારા દાણા ભર્યાણા છે વરિયાળીના, બરોબર. તો વરિયાળી હવે ધીરે ધીરે રેડી થવા માંડી છે. પછી જો તમે અહીંયા આ બાજુ આવો, થોડા અંદરથી પણ તમને બતાવી દઉં. જો આ રીતની વરિયાળી છે. તો વરિયાળી આ વખતે એવું નહીં, મતલબ સારી જ છે. જો આ રીતની વરિયાળી થઈ ગઈ છે બધી, બરોબર. તો હવે ધીરે ધીરે ઉતારવાની આવી ગઈ છે અને આ રીતની વરિયાળી છે મારા ખેતરમાં. તો મને થયું કે ખેડૂત મિત્રો જોડે મારી જે વરિયાળી છે એ હું વિડીયો દ્વારા શેર કરું અને બતાવું. તો તમે એકવાર જોઈ લો આ વિડીયોમાં. જો આ રીતની વરિયાળી છે, બરોબર. અહીંયા પણ તમે જોઈ શકો છો. જો આ રીતના મતલબ આ પાકીને રેડી થઈ ગઈ છે. આ રીતની મતલબ દાણા ભરાઈ ગયા છે વરિયાળીના. તો મને તો સારી જ ગમે છે. તમારે બધાને વાવી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે તમારે ઓમ આવી જ વરિયાળી છે, ઓમથી સારી છે કે ઓમથી ખરાબ છે. જે બી હોય લખી શકો છો. અને કોઈ તમને પ્રશ્ન હોય મનમાં તો પણ તમારે પૂછવું હોય તો પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં. તો મિત્રો, મેં આગળ વરિયાળીના મારા 2 વિડીયો મૂક્યા હતા. એ પણ કદાચ જોયા હોય, ના જોયા હોય તો ઉપર આઈ બટનમાં લિંક આવો તો એ જોઈ લેજો. અને બીજી વાત કે આ વખત વરિયાળીમાં વચમાં આપણે વાદળાને એવું થયું હતું, બરોબર. તો એ વખત રોગ આવ્યો હતો, મોલો ને એવું. તો આપણે દવાનો ને છંટકાવ કર્યો હતો. બાકી તો ખાસ કરીને આપણે દવાનો છંટકાવ કર્યો નહીં, બરોબર. અને પિયત આપી છે અને જે આપણે નિંદામણ ને બધું દૂર કર્યું છે. અને જે રીતે મેં આગળના વિડીયોમાં કીધું હતું કે ભાઈ નિંદામણને તમારે ચોખ્ખી વરિયાળી રાખવાની તો ઉત્પાદન વધુ થઈ જાય. અને બીજી વાત ખેડૂત મિત્રો, તો મિત્રો વરિયાળી એક એવો રોકડીયો પાક છે. તો તમે વધારે ના પોકી વળો તો કશો વધુ નહીં, પણ ઓછામાં ઓછો વીઘો, 1.5 કે 2 વીઘો વરિયાળી વાવો તો શું થાય કે તમારો ખર્ચો પણ નીકળે અને તમને હાવ માર્યું નહીં જાય. આમાંથી થોડું ઘણું તમને મળશે, 2-5 પૈસા કમાવા મળશે. તો મારું તો દરેક ખેડૂતનું સજેશન છે કે તમે પણ વરિયાળી વાવો અને સારું ઉત્પાદન લેવા માટે ટ્રીટમેન્ટ તો કરવી પડશે ભાઈ. મહેનત મજૂરી કર્યા વગર તો પૈસા થોડા મળવાના છે. તો એ તો તમારે કરવી જ પડશે, પણ તોય તમને મળશે અને હાવ માર્યું નહીં જાય. તો બધા ખેડૂતોને બસ ખાસ આવી જ કહેવું છે કે ઘણા ખેડૂતો એવું વિચારી કે ભાઈ આમાં આ બધી ચૂંટ કરવી એના કરતાં નહીં વાવવી. પણ મારું સજેશન એવું છે કે તમે એકવાર આ રીતનો ટ્રાય કરી જોજો. અને બીજું તો વધારે કશું કહેવું નહીં. અને કોઈને પણ કોઈ પ્રશ્ન હોય વરિયાળીની ખેતી વિશેનું, કોઈ ખાતર કે પાણીની વિશેની કોઈ પૂછવું હોય, ગમે તે હોય તો મને તમે કોમેન્ટ કરી શકો છો અને હું એનો રિપ્લાય જરૂર આપીશ. તો હવે ખેડૂત મિત્રો, આપણે મળશું બીજા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.